નવસારીમાં મચ્છરોના ઉપદ્રવની વકરતી જતી સમસ્યા, શહેરીજનો તાહીમામ। નવસારી શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે શહેરીજનો આ મુસીબતથી છુટકારો અપાવવા મહાનગરપાલિકા પ્રયત્નો કરી રહ્યા છે। બીજી તરફ શહેરમાં ડમ્પિંગ સાઇટ સહિત ખુલ્લા નદી નાળા મચ્છર ઉપદ્રવના મુખ્ય સ્ત્રોત હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા આવા વિસ્તારોની ઓળખ કરીને મચ્છરના ઉપદ્રવને દૂર કરવા દવાના છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી છે। નવસારી શહેરમાં શિયાળાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ એ આમ વાત છે, પરંતુ હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ મચ્છરનો ઉપદ્રવ ઓછો થવાનું નામ લેતો નથી। શહેરના લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોની સમસ્યાએ શહેરીજનોનું જીવન દુષ્કર કરી નાખ્યું છે। મહાનગરપાલિકા મચ્છરનો ઉપદ્રવ ઓછું કરવા માટે પ્રયત્નો તો કરે છે, પરંતુ તે પૂરતા નથી। શહેરમાં ખુલ્લી ખાડીઓ, નદી નાળાઓ તથા શહેરના બંદર રોડના છેડે આવેલી ડમ્પિંગ સાઇટ આ મચ્છરના ઉપદ્રવ માટે જવાબદાર હોવાનું અનુમાન શહેરીજનો લગાવી રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં મહાનગરપાલિકા આવા વિસ્તારોમાંથી પણ ખુલ્લી ખાડીઓ, નદી નાળાઓ તથા શહેરના બંદર રોડના છેડે આવેલી ડમ્પિંગ સાઇટ વિસ્તારની ગંદકી દૂર કરે એ પણ જરૂરી બન્યું છે। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી। નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર અલ્પેશ પટેલ અને હું અહીંયા નવસારી મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારી તરીકે કામ કરું છું। મચ્છરની વાત કરીએ આપણે, મચ્છરનો ઉપદ્રવ બહુ છે એ રીતના વાત આવી છે। તો આપણી પાસે મહાનગરપાલિકા પાસે કુલ 56 જેટલા વર્કર્સ મલેરિયા ડિપાર્ટમેન્ટ કામ કરે છે। અત્યાર સુધી મલેરિયા વિભાગમાં કોઈ ડેડિકેટેડ એસઆઈ નહીં હતા। મહાનગરપાલિકાએ સંદીપભાઈ આહિરની ડેડિકેટેડ એસએસઆઈ તરીકે નિમણૂક કરી છે અને કુલ 5 જેટલી ટીમો બનાવીને આખા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ મલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટે આપણે એન્ટી લાર્વલ એક્ટિવિટી મલેરિયા મચ્છરના નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે। હવે એમાં આપણે દરેક ખાડીઓ છે કે જ્યાં સ્ટેગ્નન્ટ વોટર રહેતું હોય છે ત્યાં આપણે ML ઓઇલ નાખીએ છીએ। શહેરના વિવિધ વિસ્તારોમાં રોજે રોજ ફોગિંગ થાય, દરેક વિસ્તાર આવરી લેવાય। એમાં ઝૂંપડપટ્ટી સ્લમ વિસ્તાર હોય કે પછી કોઈ પોશ એરિયા હોય, બધા જ વિસ્તારોને આપણે આવરી લઈએ, કારણ કે મચ્છર એવું નથી જોતું કે વિસ્તાર કયો છે, એ તો બાઇટ મારી જ દેશે। તો આપણે દરેક વિસ્તારને આવરી લઈ અને ત્યાંથી મચ્છરનો નાશ થાય એ માટે તમામ કામગીરી કરવામાં આવે છે। ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ કે જ્યાં મકાનો કે બિલ્ડિંગ બની રહ્યા છે અને ત્યાં પાણી ભરાઈ રહેલું છે, ત્યાં પણ આપણે એન્ટી લાર્વલ કામગીરી કરીએ છીએ મચ્છરના નિયંત્રણ માટેની। તો આશા રાખીએ કે આવતા આગામી સમયમાં મચ્છરોનો ત્રાસમાંથી મુક્તિ મળે। આભાર। મલેરિયા જન્ય રોગોના પર નિયંત્રણ ખરું? આંકડાઓ પર કેટલા અત્યારે રોગ છે નવસારીમાં, દર્દીઓ છે મલેરિયાને લઈને, મચ્છરજન્ય રોગચાળાને? એક સમય હતો જ્યારે મલેરિયાના કેસીસ 3 આંકડામાં થતા હતા। હવે ધીરે ધીરે આંકડા ઘટી ગયા છે અને 2 આંકડામાં થઈ ગયા। હાલમાં આ વર્ષે જાન્યુઆરી મહિના બાદ એ લગભગ 6 થી 7 જેટલા દર્દીઓ મલેરિયાના સિટીમાં નોંધાયા છે અને ડેન્ગ્યુના કેસીસ પણ 5 થી 7 જેટલા છે, જે મચ્છર ઉપર આપણું નિયંત્રણ હોવાનું દર્શાવે છે।